મા વગરનું તો બધું અધૂરું જ છે. જુઓ, અત્યારે દવા થઈ જશે અને સાંજે ઓકે રિપોર્ટ થઈ જશે, બરાબર ને. આ છે આપણો મેન એન્ટ્રી ગેટ. એન્ટ્રી ગેટથી સમજો ને કે અહીંયા એન્ટ્રી ગેટ જેટલી અહીંયા જગ્યા છે ને વચ્ચોવચ્ચ આ રહ્યા દિવાલ બનાવી છે. હા જો આ કેમ ઉપર બેઠું હોય. બાકી જો આ ઢીંગલી રાગીણી, મેં તમને કીધું હતું ને કે પડદાની પાછળ જ મજા આવે. દવા બધી લઈએ, બરાબર ને. અને ચાલુ છે અત્યારે. જય માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આ બધા ઓકે રિપોર્ટર્સ. મિત્રો આજના વ્લોગની શરૂઆત આપણે અહીંયા પાંજરાપોરથી કરી છે 2-4 દિવસ પછી. અને સૌ પ્રથમ તો હું જાઉં ગૌશાળાના વાસુડાના વાડાની અંદર, કારણ કે તમને આજે હું બતાવું ઝાંઝરવાળો વાસડો. કારણ કે જ્યારથી ઝાંઝર ગઈ છે ત્યારથી વાસડાને આમ સૂન થઈ ગયો છે, બરાબર. આમ કાંઈ ખાવા પીવામાં તો ઓછું જ હતું, એ તો દૂધ ઉપર જ હતો. પણ દૂધ એટલું બધું પીતો નહીં. બીજી ગાયને ધવરાવવાની કોશિશ કરે છે, પણ એટલું બધું કાંઈ પીવામાં ધ્યાન આપતો નથી. અહીંયા જો આ એક રિક્ષા ચાલુ પડી છે એટલે અવાજ કરો છે, પણ કોઈ વાંધો નહીં. આપણે ધીમે પહોંચી જઈશું સાઈડમાંથી ગૌશાળાના વાસુડાના વાડાની અંદર. બસ આવી જ ગયા છે. અને સૌ પ્રથમ તો ચેક કરી લઈએ આપણે ઝાંઝરવાળાને કે કેમ છે તને. દરવાજો થઈ ગયો છે બંધ, અને આ બેઠો ઝાંઝરવાળો બચ્ચારો. મા વગરનું તો બધું અધૂરું જ છે. જુઓ કેવી હાલત થઈ ગઈ. ઊભો થાય. ચેક કરવો પડશે, થોડો બીમાર જેવો લાગે એટલે હમણાં આપણે ચેક કરી લઈએ. એકદમ અશક્ત થઈ ગયો છે, કારણ કે એટલું બધું કાંઈ પોષણ મળે નહીં. અને બીજી ગાયોને ધવરાવીએ છે પણ ધાવતો નથી. આ બીજી ગાયો પણ એમ શું પાથરી તો ધવરાવે નહીં ને એવું બધું થાય, એટલે તકલીફ તો છે. પણ હવે શું કરીએ કયો. બાકી બીજા બધા ઢીંગલા જુઓ. આ બંને જો કેમ છે. એક આ વાસડો છે સરસ. જબરદસ્ત છે ને. રોજી શું આજે મુજી કેમ છે? મુજી બુજી બરાબર છે ને. હાલો તો હવે છે આપણે ઝાંઝરવાળા વાસડાને ચેક કરી લઈએ કે કાંઈ તકલીફ હોય તો એને ઇન્જેક્શન આપી દઈએ આપણે. એકદમ વાઇબ્રેટ થાય એનું શરીર. આ બેઠો અહીંયા. અને ચેક કરીને એની દવા ઓકે કરીને પછી આપણે જઈએ નવા આઈસીયુ વોર્ડની અંદર, કારણ કે 4-5 દિવસથી આપણે ચેક કર્યો નહીં. એની અંદર ઘણું બધું કામ થઈ ગયું છે. આપણે જે અહીંયા ગૌશાળાના વાસુડાના વાડાની અંદર જ હતા, ત્યાં પાર્થભાઈ ઇન્જેક્શન લઈને બધું મિક્સમાં ભરીને આવ્યા. ઇન્જેક્શન એ આવી ગયું છે. કાને કરી નાખીએ આપણે ઢીસુમ બરાબર ને પાર્થભાઈ? આવી આપવાનું છે. કિંગને આપો. અપકમિંગ પાંજરાપુર गौशाला किंग। हाँ, इसकी माँ चल बसी है ना तो थोड़ी दिक्कत हो गई इसको। झांझर तो बस जो इंजेक्शन अपाई है અત્યારે દવા થઈ જશે અને સાંજે ઓકે રિપોર્ટ થઈ જશે, બરાબર ને? મેન તો શું છે ખબર કે પોષણ, એની માનું દૂધ મળતું બંધ થઈ ગયું છે ને એ નડે છે. બીજી ગાયને દોડાવવાની ને ખૂબ ટ્રાય કરે છે પણ મેળ આવતો નહીં. જુઓ ને ઊભો તો કર્યો એમ તો, પણ ઊભો થાય ને એટલે શું છે વાઇબ્રેટ કરે શરીર આખું. મૂકી દે હમણાં બેસી જાય હમણાં જઈને.
કાંઈ વાંધો નહીં, સાંજે ફરી ચેક કરશું. અત્યારે લગભગ 10 વાગ્યાની આસપાસ એને ઇન્જેક્શન અત્યારે આપ્યું છે. સાંજ સુધીમાં શું ફરક પડે એ જોશું. ત્યાં આપણે ઝાંઝરવાળા વાસળાને ટ્રીટમેન્ટ આપીને આવી ગયા છે આઈસી વોર્ડની અંદર. અને આઈસી વોર્ડની અંદર તો ઘણું બધું થઈ ગયું છે કામ. જુઓ, આ વચ્ચે એક દિવાલ બની ગઈ છે. આ છે આપણો મેન એન્ટ્રી ગેટ. એન્ટ્રી ગેટથી સમજો ને કે અહીંયા એન્ટ્રી ગેટ જેટલી અહીંયા જગ્યા છે ને વચ્ચોવચ્ચ આ રહ્યા દિવાલ બનાવી છે. મારા ખ્યાલથી 2 વિભાગ કરવાના હશે. સામે આપણી જે હોસ્પિટલ નહીં પણ જે ડૉક્ટર રૂમ છે એની બહાર પણ છે ચણતર થઈ ગયું છે. જુઓ, અહીંયા આટલું ચણતર થયું છે. અને આ એક દિવાલ થઈ છે. પાણા આવી ગયા છે ઘણા બધા. બસ એ જ કામ થયું છે. આ દિવાલ થયા પછી આપણે આયા નહોતા બાકી આ દિવાલનું કામ એક ઓકે રિપોર્ટ થયું છે. અને આ પાણાનું ને ત્યાં એક ખૂણા ઉપર છે એ હવાડા જેવું બન્યું છે. એના સિવાય બીજું કાંઈ નવું કામ આ જે નીચેના તરિયાનું કામ છે એ કાંઈ ચાલુ થયું નહીં. આ એક વચ્ચે એક વિભાગ 2 થાય એના માટે દિવાલ વચ્ચે ચણાઈ ગઈ છે. અને આ શું છે એ ચેક કરી લઈએ આપણે. 99% તો હવાડો જ છે કે કાંઈ બીજું છે ખબર નહીં. આ શું છે? આવું કંઈક બન્યું છે. જુઓ, અહીંયા ખૂણા ઉપર છે અને સામે આ એક દિવાલ. તો આઈસી વોર્ડની અંદર તો આટલું કામ થયું છે. અને બીજું આગળનું કામ જે કાંઈ પણ ચાલુ થશે એ આપણે જોશું. બાકી આપણે જે જૂના આઈસી વોર્ડની અંદર બધું ચેક કરી લીધું છે. કાંઈ નવો કેસ છે નહીં. આ એક ઝાંઝરવાળાની તકલીફ હતી થોડીક, તો એની ટ્રીટમેન્ટ અપાઈ ગઈ છે. અને હવે કાંઈ નવું આવશે તે જોશું. નહીંતર કદાચ બપોરના જઈશું આપણે ગૌશાળાએ, ત્યાં પવિત્રાને ચેક કરશું. નવા આઈસી વોર્ડમાંથી હું આમ હોસ્પિટલની અંદર જતો હતો ત્યાં મેં એક અદ્ભુત દ્રશ્ય જોયું. અરે યાર, આ કબૂતર રહ્યું ને, આ જો હમણાં ઉતર્યું ને એમને આ હાલે ને કાચબો એની ઉપર ચડેલું હતું, મતલબ ઉપર બેઠેલું હતું. મેં કીધું વાહ સવારી વાહ. કાચભાઈ મોટા થઈ ગયા. અહીંયા આવ્યા હતા આવડા બચ્ચા હતા નનકા એની જગ્યાએ આવડા મોટા થયા છે. હા જો આ કેમ ઉપર બેઠું હોય એમને આ કાચબા ઉપર એક કબૂતર બેઠું હતું ને કાચબો હાલતો હતો. શું જોવે? હા, બધા ભાઈબંધ થઈ ગયા સમજ્યા આમાં. કાચબા, કબૂતર, ચકલા. એ કાચબો અહીંયા છે. હા તો જો જોવે છે કાંઈ કબૂતર. શું જોવે છે આમાં? આની અંદર જેટલા કબૂતરો બરાબર થતા જાય ને એમને પછી આપણે જઈને આઝાદ અહીંયાથી આઝાદ કરી દઈએ, ખોલા મૂકી દઈએ. જેને જવું હોય એ જઈ શકે. બધાને આપણે બંધનમાં ન રાખીએ, પણ આવી રીતે જો આખું પાંખ કપાઈ ગયેલા હોય ને એ ક્યાંક હતું ક્યાંક ગયું. એટલે જે તકલીફમાં હોય એને અહીંયા રાખવાના, પછી બરાબર થઈ જાય ને પછી મૂકી દેવાના બહાર. મિત્રો આપણે પાંજરાપુર આઈસી વોર્ડ ચેક કર્યો, ઝાંઝરના વાહડાને ચેક કર્યો, એ બધું ચેક કરીને પછી આવી ગયા હતા આપણી ગૌશાળાએ. અને વચ્ચે ઘણું બધું કામ થઈ ગયું છે. ઘરે જમી લીધા છે, જમીને પછી આવ્યા છે અહીંયા આપણી ગૌશાળાએ. બાકી જો આ ઢીંગલી રાગેણી, મેં તમને કીધું હતું ને કે એને પડદાની પાછળ જ મજા આવે. જો પડદાની પાછળ ઊભી. બાકી બધી ફેમિલી આરામ કરે છે અત્યારે. તડકો પણ હવે હટીને પડવા માંડ્યો છે. સવારમાં ઘડીક વાદળ છાયું વાતાવરણ હોય, બપોર પછી તડકો પડે. અને હજી હર્ષદ કહેતો હતો કે 2 દિવસમાં વરસાદ આવવાનો છે. મેં કીધું કોઈ વાંધો નહીં, આવવા જ દે હવે 50 ભેગી હો. બીજું શું? કાશી ને પ્રેમા ને આ કલ્યાણીવાળા ત્રણેય ઊભા છે. આ બંને બાહોલ ને રાણી બંને બેઠા છે. બોલ કાશીબાઈ. આ બાજુ આ ફેમિલી પણ શું મકાઈ ખાય છે કે બધા થોડું ખાય છે પોતપોતાની રીતે. કેમ લીધો ડોકો? જબરદસ્ત લીધો હે ને. એની અંદરથી એક શું કહેવાય, આ પરમ નહીં પદમ નીકળી ગયો ને એટલે જગ્યા ઘણી બધી થઈ ગઈ. એવું હર્ષદને લાગતું હતું, પણ આજે મને લાગી ગયું છે કે જગ્યા ઘણી બધી થઈ ગઈ છે. અને આ બધી ફેમિલી પણ ખાવામાં છે. એક મેઘા છે એ નીચે બેઠી છે અને નીચે બેઠી વગાડે છે. પવિત્રાબાઈ ચકલી બેઠી જો એની ઉપર. ચકલી છે કે શું છે? આ જો ચકલીની ઠૂઠું છે એવું બધું દેખાય છે. બાકી પવિત્રાને કેટલી વાર હશે. અહીંયા પરી છે,
પવિત્રની માતાશ્રી અને બાકી આ બધી ગાયો અહીંયા ખાય છે. પૂનમ ક્યાં ગઈ? પૂનમ એક મિત્રની કોમેન્ટ હતી, પૂનમ કેમ બતાવતા નહીં? આ રે પૂનમ, આ દેખાય. બાકી તડકો બધો આમ શું કહે કે હટીને પડે છે ને, એટલે સાંય વધારે પકડે. અત્યારે તો ગાયો સાંય બેઠી છે, કોઈ ને કોઈ વળી ખાય છે ને એવું બધું છે. બાકી બસ થોડી વાર અહીંયા હું રહીશ, થોડી વાર પછી જાશું આપણે પાંજરા પર ફરીથી. અને પાંજરા પર પહોંચીને સમજો નહીં કે 10 વાગ્યાની આસપાસ ઝાંઝરવાળા વાસડાની દવા થઈ હતી, એટલે વળી અહીંયાથી 3-4 વાગે જઈને ચેક કરશું કે કેમ છે, કેટલો ફરક છે, એ બધું જ હોય અને તમને બતાવશું. મિત્રો આપણે આપણી ગૌશાળાથી પહોંચી ગયા હતા ફરી પાંજરાપુર. અંદર દુઆઈ ચાલુ છે. જય માતાજી. હાવાજી કિંગ દુઆઈનું કામ લગભગ ઓકે થઈ ગયું છે કે બાકી? હા, મુજી અહીંયા બેઠી છે. અને હવે આપણે ચેક કરી લઈએ ઝાંઝરવાળાને કે સવારે આપણે એની ટ્રીટમેન્ટ કરી તો અત્યારે કાંઈ એને ફરક છે કે એમને એમ છે. મને એવું દેખાય છે કે એમને એમ છે. દરવાજો બંધ કરી નાખીએ. ઊભો કરી દે ને પાછળથી. ઊભો કર. શું ખાઈ ગયું? મૂકી દે તો. ના, એમને જ છે. તો હવે એને ટ્રીટમેન્ટ બીજી આપવી પડશે. બાટલાને હું ચડાવવું પડશે, તો એ ચાલુ કરીએ, કારણ કે હજી એની હાલત એવી ને એવી જ છે. સેમ ટુ સેમ. જવા દે અંદર કે આમ આવવા દો. હવે આપણે અહીંયા ગાયોમાં રાઉન્ડ મારી લઈએ. આજે આંખો કે માની અંદર આવી ગયો છે. કેવું પડશે આપણે કે લાડો આની અંદર રાખવાનો છે. કિંગ નહીં, કિંગ બીજા વાળાની અંદર છે. પોપટીઓ અહીંયા નહીં, અરે હે પોપટીઓ નહીં, કિંગ પોપટીઓ. કેવો? હા, શું કે બાકી શાંતિ? ભગત ને કહી દઈએ હાલો. આડું કરજો. અને હવે આપણે ટ્રીટમેન્ટની તૈયારી કરીએ. તો મિત્રો અત્યારે આપણે હવે આનું ટેમ્પરેચર લઈને ચેક કરીએ કે શું તકલીફ છે. અને તાવ સવારે કેટલો હતો, અત્યારે કેટલો છે, એ બરાબર ને બધું જોવું પડશે ને. હિરલ, હે આ હિરલને બતાવ. આમ કેમેરો કર. ટેમ્પરેચર તો એટલું બધું કાંઈ છે નહીં, પણ છતાં આપણે અત્યારે ડ્રીપ ચડાવતા અને હા પીસ હાંકાને હાથ. અત્યારે થોડી વાર બેસવા દઈએ અને દવાઓ બધી લઈ આવીએ. આપણે ઝાંઝરવાળાને ચેક કરીને ગયા હતા ને પછી દવા બધી લઈએ. હિરલે મદદ કરી, થેન્ક યુ. બરાબર ને. અને ચાલુ છે અત્યારે બાટલો ચડાવી દઈએ. બાટલો અત્યારે આજે અડધો તો પહોંચી ગયો છે. અને એકલા આપણે અત્યારે બધું કરીએ છીએ, એટલે બધું ભેગું નહીં થાય. વાસડાને ચડી ગયો બાટલો. પૂરો થઈ ગયો ને કમ્પ્લેટ? હાજો થઈ જાય કે હવે કેમ વાસડો? હે થઈ જાય બરાબર? તો બસ હિરલે આપણે કહી દીધું એટલે હવે બરાબર થઈ જાય. ચિંતાનો કોઈ વિષય નહીં. બાકી હવે રાહ જોઈએ કે કેટલો ફરક પડે છે એની તબિયતમાં. હું પાંજરાપોર ઝાંઝરવાળાને દવા કરીને પહોંચી ગયો આપણી ગૌશાળાએ, કારણ કે હર્ષદ ગયો છે બારે. અત્યારનો માહોલ તો અલંગ હોય, અલંગ. બધા જો વેઇટિંગ જ ફૂલ વેઇટિંગ કરતા હોય છે. આ બધા ખાંડનું, ਉਹ બધા દૂધનું, બરાબર ને, એવું બધું કામ ચાલતું ને. ભાઈ ગાયો બધી પોતપોતાની જગ્યાએ બંધાઈ ગઈ છે. પવિત્રાબાઈ ઊભી છે સામે.
અમારું પ્રેડિક્શન એવું છે કે એવું લાગે છે કે લગભગ 1 તારીખ સુધીમાં વ્યાઈ જવી જોઈએ. હાલચાલ જોઈ અને બધું જોઈને એવું લાગે છે, પણ છતાં જોશું ક્યારે વ્યાય. બાકી જો બધા અત્યારે ફૂલ વેઇટિંગ કરે છે, ખાંડનું કોઈ અને કોઈ દૂધનું, અને મેં તમને વાત કરી એ પ્રમાણે. બાકી હવે આજના વ્લોગને આપણે અહીંયા સુધી જ રાખી દઈશું, કારણ કે નવું બીજું કાંઈ છે નહીં અને કામ ઘણું બધું બાકી છે, તો એ કામ કરવા માંડીએ. વ્લોગ કરી નાખીએ પૂરો, બરાબર? તો જો તમને આ વ્લોગ પસંદ આવે તો લાઈક કરી નાખજો, સરસ કોમેન્ટ કરી નાખજો, ઝાંઝરવાળા માટે પ્રાર્થના કરી નાખજો કે ઝપાટે હાજો થઈ જાય, બરાબર? અને બાકી તમારા બધા મિત્રો સાથે આ વ્લોગને શેર કરી નાખજો. મળી કાલે નવા વ્લોગ સાથે.